હમણાં રંગીલા ચોકી પાસે પહોંચવા આવી છે। ભગવાન જગન્નાથજીનો રથ 10-15 મિનિટમાં અહીંયા પહોંચશે અને આજે હમણાં સુધીની તમામ યાત્રાઓ કરતાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ અને રાજ્યના અલગ અલગ ભાગથી આજે અમદાવાદ ખાતે પધાર્યા છે। સૌ ભગવાન જગન્નાથજીના ભક્તોને ખૂબ સારી રીતે યાત્રાના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે 30,000 જેટલા પોલીસ જવાનો અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની આખા વિસ્તારમાં ગોઠવણ કરવામાં આવી છે। નવી ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તમામ સમાજોને એક સ્વરૂપે અને ખાસ કરીને આજે આ આખા યાત્રાના રૂટમાં ચારેય દિશાઓથી જય રણછોડના નારા જોડે યાત્રાનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું છે। હું તમામ સમાજોના અગ્રણીઓને અભિનંદન આપું છું કે આપ સૌ લોકોએ મળીને આ યાત્રાની વ્યવસ્થા, ગુજરાતની સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા, કરીબન 10 લાખથી વધારે લોકો આજે દર્શનાર્થે આ યાત્રામાં જોડાયા છે। તમામ લોકોની વ્યવસ્થાઓ માટે પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે એક દ્રશ્ય આપણે સૌએ જોયો હશે કે બાબુલાલ જે હાથી ગજરાજજી ગત વર્ષે યાત્રામાં નારાજ થયા હતા, એ ગજરાજને ગરમી કે બીજી કોઈ બી તકલીફ ના પડે તેમના દરેક પગથિયે પોલીસ જવાનો દ્વારા રસ્તા પર પાણી મૂકવામાં આવ્યું, પાણી નાખવામાં આવ્યું, છાંટવામાં આવ્યું, જેથી ગજરાજને ગરમીનો સામનો ના કરવો પડે। આવી અલગ નાની નાની વ્યવસ્થાઓમાં બી પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને, ગુજરાત ડીજીપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે આ વ્યવસ્થાઓ કરી છે। આશરે ભગવાન જગન્નાથજી 9:30 થી 9:45ની વચ્ચે મંદિર ખાતે પધારશે। એ પ્રકારની વ્યવસ્થાઓ અને રોડ પર ક્યારેય ના જોઈ હોય એટલી પબ્લિક આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન માટે જોડાઈ છે। भगवान जगन्नाथ जी की 149वीं रथ यात्रा आज अहमदाबाद में, अहमदाबाद गुजरात एवं देश भर से पधारे हुए लाखों भावी भक्तों ने बहुत ही उत्साहपूर्वक रथ यात्रा का स्वागत किया है। कुछ ही देर में भगवान जगन्नाथ जी की रथ यात्रा पहला रथ वो रंगीला चौकी पहुंचेगा। भगवान जगन्नाथ जी 9:30 से 9:45 के बीच में फिर मंदिर पहुंचेंगे। आज तक के इतिहास के सबसे ज़्यादा भावी भक्त ये रथ यात्रा के दर्शन में जुड़े हैं। सभी भावी भक्तों की व्यवस्थाओं के लिए अहमदाबाद पुलिस, गुजरात पुलिस एवं प्रशासन द्वारा बहुत ही